આજે હું સરસ વાર્તા કહેવા જઈ રહી છું. આ વાર્તા સાંભળી તમને ખૂબ મનને શાંતિ મળશે. તમારી મુશ્કેલીઓનો હલ પણ તમને મળી જશે. દુઃખથી મુક્તિનો માર્ગ આ વાર્તાનું નામ છે. દુઃખોમાંથી મુક્તિનો માર્ગ કેવી રીતે મળે તે તમને આ વાર્તામાં સાંભળવા મળશે. જો તમે કોઈ દુઃખોથી પીડાતા હોય તો તમને આ વાર્તા તમારે સાંભળવી જરૂરી છે. તો આ વાર્તામાંથી તમને મનની શાંતિ મળશે. સુખ અને દુઃખ બધા વ્યક્તિના જીવનમાં આવે છે. બધા વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખનું આવવું પણ જરૂરી છે. સુખ આવે છે તો તેના પછી દુઃખ આવે છે અને દુઃખ આવે છે તો પછી સુખ આવે છે. જીવનમાં આ સુખ દુઃખનું ચક્ર જીવનનું મુખ્ય અંગ છે. પણ કોઈ વાર તો આપણને એટલું મોટું દુઃખ હોય છે, દુઃખ આવી જાય છે ત્યારે બસ મનને એવું થાય કે કાશ આ દુઃખ ઓછું કરવાનો કોઈ આપણને રસ્તો મળી જાય, જેનાથી આપણું દુઃખ ઓછું થઈ જાય. ઘણીવાર આપણને આવું થાય છે. આપણા જીવનમાં ઘણીવાર એવી એટલી બધી ખરાબ પરિસ્થિતિઓ આવે છે, એ સમયે આપણું મન દુઃખી હોય છે. મહાત્મા બુદ્ધ દ્વારા આ એક વાર્તા છે કહેવામાં આવી છે કે તમારા જીવનમાં મોટામાં મોટો દુઃખો દૂર કરવામાં તમને રસ્તો મળશે અને આ વાર્તા તમારા મોટામાં મોટા દુઃખ દૂર કરી દેશે. એકવાર ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. મહાત્મા બુદ્ધ તેમને કંઈ સમજાવી રહ્યા હતા. ત્યારે ત્યાંથી એક રાજા આવી ગયા. ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે મહાત્મા બુદ્ધ પાસે તે રાજા આવ્યા. રાજા અજાતશસ્ત્ર તેનું નામ હતું અને તે બોલ્યા કે હે પ્રભુ, જ્યારથી હું તમારો ભક્ત બન્યો છું ત્યારથી બધા મારા સરળ સ્વભાવનો ફાયદો ઉઠાવે છે. મેં મારો સ્વભાવ બદલી નાખ્યો છે. હવે હું કોઈને દંડ નથી આપતો, કોઈની ઉપર ગુસ્સો નથી કરતો. મેં મારા સ્વભાવને એકદમ સરળ અને સીધો બનાવી દીધો છે. પણ મારા આ સ્વભાવથી લોકો મારો ખૂબ ફાયદો ઉઠાવે છે. તમારા શિષ્ય બનતા પહેલાં બધા જ લોકો મારાથી ડરતા હતા, કેમ કે હું બહુ ક્રૂર હતો અને આના કારણેથી લોકોને મૃત્યુદંડ હું દઈ પણ દેતો હતો. ઘણી વખત મેં લોકોને મૃત્યુદંડ આપ્યા છે. પણ તમારો ભક્ત બન્યા પછી મેં આ બધું કરવાનું છોડી દીધું છે. મને આ બધું કરવાનું મન નથી થતું. હું બધાની સાથે પ્રેમથી રહું છું, તેમની વાત ધ્યાનથી સાંભળું છું અને સમજું છું. પણ ઘણા લોકો મારા આ સરળ સ્વભાવનો ફાયદો ઉઠાવે છે, જેનાથી મારા શાસન અને મારી સમસ્યા વધી ગઈ છે. મારું શાસન ખોરવાઈ રહ્યું છે. હવે તમે જ કહો કે હવે હું શું કરું? આ સાંભળી મહાત્મા બુદ્ધ બોલ્યા, હે રાજન, તમને આજે હું એક વાર્તા સંભળાવું છું. તે વાર્તા તમે ધ્યાનથી સાંભળજો. મારે તમને કંઈ કહેવું નહીં પડે. એ વાર્તા સાંભળશો એટલે તમને તમારા પ્રશ્નના જવાબ મળી જશે. તો સાંભળો. એકવાર એક ભિખારી એક ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને એક પીપળાનું ઝાડ મળ્યું. તે બહુ થાક્યો હતો. દૂરથી ચાલીને આવી રહ્યો હતો માટે તે બહુ થાકેલો હતો. એટલે તેણે એવું વિચાર્યું, તે ભિખારીએ, કે ચાલને હું થાક્યો છું, થોડી વાર આ ઝાડ નીચે બેસીને હું આરામ કરી લઉં. હવે ભિખારી તે ઝાડ પાસે જઈ રહ્યો હતો અને આ ઝાડ નીચે આરામ કરવા માટે તે જઈ રહ્યો હતો તો અમુક લોકોએ તેને બૂમ પાડીને રોકી લીધો અને તે ભિખારીને કહ્યું કે ભાઈ, તું એ ઝાડ પાસે ના જઈશ. તું એ ઝાડ પાસે જતો જ નહીં, કારણ કે તે ઝાડ નીચે એક ઝેરીલો સાપ રહે છે, જે બહુ બધા લોકોને ડસી ચૂક્યો છે, કરડી ચૂક્યો છે અને એના કારણેથી ઘણા લોકો મૃત્યુ પણ થયું છે ઘણા લોકોનું. તે સાપ બહુ ખતરનાક છે. જે કોઈ તેની પાસે જાય છે તેને તે કરડી લે છે, મારી દે છે. આ સાંભળી તે ભિખારી હસ્યો અને હસતા હસતા તે લોકોને બોલ્યો કે એક દિવસ તો બધાને મરવાનું જ છે ને. જો મારે આજે જ મરવું હશે, મારું મૃત્યુ આજે જ લખ્યું હશે તો તેને કોઈ રોકી નહીં શકે. આટલું બોલી તે ભિખારી આગળ વધ્યો અને તે ઝાડ નીચે જઈને બેસી ગયો. ત્યારે ત્યાં જે સાપ રહેતો હતો તે ત્યાં ભિખારી પાસે આવ્યો અને બોલ્યો કે એ ભાઈ, શું તને મારાથી ડર નથી લાગતો? તને આ લોકોએ કહ્યું કે તું ન જઈશ, તને કરડી લેશે ઝેરીલો સાપ,
તો પણ તું અહીં આવ્યો? તને મારાથી ડર નહીં લાગતો કે હું તને મારી નાખીશ? સાપની વાત સાંભળી ભિખારી હસીને બોલ્યો, અરે તેમાં ડરવાનું શું છે? ડરવાની શું વાત છે? તું આ જે કંઈ કરી રહ્યો છે, તું લોકોને ડસીને મારી રહ્યો છે, તે તું એટલા માટે કરી રહ્યો છે કે કદાચ કોઈ લોકો તને મારી ન નાખે, અને આ ડરના કારણે તું બીજાને મારી નાખે છે. તારો પોતાનો જીવ બચાવવા માટે તું બીજા લોકોનો જીવ લઈ લે છે. મને કોઈ ડર નથી, મને કોઈ વાતનો ડર નથી, કોઈ જીવન જીવવાની મને લાલચ કે ઈચ્છા નથી. મને તું કોઈ નુકસાન પહોંચાડી નહીં શકે, તો હું તારાથી શું કરવાને ડરું? ભિખારીની વાત સાંભળી તે સાપ તો વિચારતો જ રહી ગયો, હેરાન થઈ ગયો. સાપ એ આજ સુધી એવા વ્યક્તિ જોયા છે, સાપ એવું વિચારે છે કે આજ લગી મેં એવા વ્યક્તિ જોયા છે જેને તે મારવાની કોશિશ કરતા અને તેનાથી દૂર ભાગતા હતા. સાપ મારવા જતો અને લોકો તો એના ડરના કારણેથી દૂર ભાગી જતા હતા. તે બેઠો બેઠો આવું વિચારી રહ્યો છે. પહેલી વાર એ એવું વિચારે છે કે પહેલી વાર એવો વ્યક્તિ જોયો છે જેનાથી તે ડરતો નથી, કે તેને તેનો ડર નથી લાગી રહ્યો. આ બધું જોઈ તે સાપ ભિખારીના પગમાં પડી જાય છે અને કહે છે, હે પ્રભુ, મેં આજ સુધી જે પણ કર્યું છે, જે પણ લોકોનો જીવ લીધો છે, તે માત્ર મેં મારા જીવ બચાવવા માટે કર્યું છે. જો હું આવું રૂપ ધારણ ન કરું તો લોકો મને તો મારી નાખે. સાપની વાત સાંભળી ભિખારી બોલ્યો કે તું એકદમ સાચું કહી રહ્યો છે, પણ જો તને જીવનની મોહમાયાથી મુક્તિ જોઈતી હોય, જીવનના મોહથી મુક્તિ ઈચ્છતો હોય, તો તું આજથી કોઈને મારવાનું છોડી દે. તારો જે જીવનનો ઉપદેશ છે તે તું બદલી નાખ. તો આજ નહીં તો કાલ આપણું જીવન તો ખતમ થવાનું જ છે. એકવાર તો મૃત્યુ મળવાનું જ છે. તો એ વાત તું બરાબર સમજી લે કે એક દિવસ જો જીવન આપણું ખતમ થવાનું છે, મૃત્યુ થવાનું જ છે, તો પછી ખોટા કામ શું કરવાને કરવા જોઈએ, પાપ શું કામે કરવું જોઈએ, કોઈનો જીવ શું કામે લેવો જોઈએ? જો એક દિવસ તારે કે મારે મરવાનું તો છે જ, તો પછી એ ડરથી આપણે બીજો પાપ આપણે શું કામે જ કરવું જોઈએ? તું તારા જીવનનું ઉદ્દેશ બદલી નાખ. સાપને આટલી વાત કહી તે ભિખારી ત્યાંથી ચાલ્યો ગયો. અને ત્યાર પછી સાપે નક્કી કર્યું કે આજ પછી તે ખોટું કામ નહીં કરે, આજ પછી તે કોઈને નુકસાન નહીં પહોંચાડે, કોઈને જીવ નહીં લે. તેણે બધા જ ખોટા કામ કરવાના છોડી દીધા. તેણે લોકોને કરડવાનું, તેને લોકોના મનમાં ડર ઉત્પન્ન કરવાનું તેણે છોડી દીધું. પણ આનો તે સાપ પર ઊંધો જ પ્રભાવ પડ્યો. જે લોકો તેનાથી ડરી રહ્યા હતા, ડરીને ભાગતા હતા, હવે તે જ લોકો તેને મારવાની કોશિશ કરે છે, તેને દુઃખ પહોંચાડે છે. તેને પથ્થર કે કોઈ પણ વસ્તુથી મારે એટલે તેના શરીર પર બહુ ઘા વાગે છે, તે દુઃખી થાય છે. લોકો તેને મારતા એટલે શરીર પર ઘા પડતા અને તેના કારણે તે પીડાતો હતો. તે ઘાના કારણે એને પીડા થતી હતી, કારણ કે હવે તેણે કરડવાનું છોડી દીધું છે, કોઈને નુકસાન પહોંચાડવાનું છોડી દીધું છે. તે કોઈને પણ ગમે તે એની સાથે કરે, પણ તો પણ એ કોઈને નુકસાન પહોંચાડે નહીં, અને તે છતાં પણ તે બધા સાથે પ્રેમથી રહેવાની કોશિશ કરતો હતો. પણ લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવવા લાગ્યા, કારણ કે લોકોના મનમાં હવે તેનો કરડવાનો ડર નહોતો રહ્યો કે આ સાપ હવે કોઈને કરડતો નથી. એ ડર હવે તેના મનમાંથી નીકળી ગયો, લોકોના મનમાંથી, માટે તેને હેરાન કરવા લાગ્યા. થોડા દિવસ પછી તે જ ભિખારી ફરી તે રસ્તા પર નીકળ્યો જ્યાં પીપળનું ઝાડ હતું અને સાપ રહેતો હતો. તે ભિખારી ફરી તે પીપળાના ઝાડ નીચે બેઠો અને આરામ કરવા માટે ત્યાં બેસી ગયો. ત્યારે તે ભિખારીએ તે સાપની હાલત જોઈ અને હેરાન રહી ગયો, અને તે એવું વિચારવા લાગ્યો કે અરે, આ સાપને મેં પહેલાં જોયો તો તેની હાલત કંઈક અલગ હતી, અને આજે આ સાપની હાલત કંઈક અલગ છે, તે ખૂબ ખરાબ અવસ્થામાં છે. તે સાપે ભિખારીને જોઈને કહ્યું, જ્યારથી તમે મને જીવનનું મહત્ત્વ સમજાવ્યું છે ત્યારથી મેં લોકોને નુકસાન પહોંચાડવાનું છોડી દીધું છે, પણ હવે લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે છે, ખોટો વ્યવહાર કરે છે, મને નુકસાન પહોંચાડવા લાગ્યા છે. હવે તમે જ મને બતાવો કે હવે હું શું કરું? ત્યારે તે ભિખારી સાપને કહ્યું કે મેં
એવું નથી કહ્યું કે તું તારો સ્વભાવ બદલી નાખ. તારી અંદર જે તારી સ્વભાવમાં ક્રૂરતા છે, તારી પ્રકૃતિ જ ક્રૂરતા છે, જો એ જ તારા સ્વભાવમાં નહીં રહે તો લોકો તને મારી નાખશે. તારા સ્વભાવમાં ક્રૂરતાનો મતલબ એ ન હોવો જોઈએ કે તું ખોટો ઉદ્દેશ રાખ, ખોટો મનોભાવ રાખ. તારી ક્રૂરતાનો મતલબ એ ન હોવો જોઈએ. તારી અંદર તારા મનનો મનોભાવ સારો રાખવાનો અને બહારથી લોકોને જે બતાવવું જરૂરી છે તે તો બતાવવું જ જોઈએ. સાપ એક ઝેરીલો જીવ છે, તો એ માટે લોકોને ડરવું પણ જરૂરી છે. તેનાથી ડર હોવો પણ લોકોને જરૂરી છે. કારણ કે જો સાપ પ્રત્યે લોકોના મનમાં ડર નહીં રહે તો લોકો એને નુકસાન પહોંચાડશે, મારી નાખશે. માટે તારા જે સ્વભાવમાં તારી ક્રૂરતા છે એ જરૂરી છે, પણ અંદરથી, મનથી, આત્માથી તારો મનોભાવ ખોટો ન હોવો જોઈએ. અંદરથી મનનો ભાવ સાચો રાખવો પડશે. તારે લોકોને નુકસાન નથી પહોંચાડવાનું જ્યાં સુધી એ તને હાનિ પહોંચાડે નહીં. જ્યાં સુધી તને નુકસાન પહોંચાડે નહીં ત્યાં સુધી તારે તેને કોઈ નુકસાન નથી પહોંચાડવાનું, તેને મારવાનું નથી, તેનાથી તારે ડરવાનું નથી. તારો જે ડર અંદર છે એ તો તારે રાખવો જ પડશે. જે સામેવાળી વ્યક્તિની અંદર ડર ઉત્પન્ન તારે કરવો જ પડશે, તો જ તું જીવી શકીશ. મહાત્મા બુદ્ધ કહે છે કે હે રાજન, હવે તમે આ કહાનીમાંથી શું શીખ્યા? આનો અર્થ, મહાત્મા બુદ્ધ બોલ્યા કે આનો અર્થ એવો નથી કે તમારા સ્વભાવને તમે બદલી નાખો. તમારે ખુદને અંદરથી બદલવાનું છે. જો તમે ખુદને સંપૂર્ણ, તમારી ખુદની જાતને, પોતાની જાતને પ્રેમ કરશો, તમારો ઉદ્દેશ સાચો રાખશો, તો તમને ખુશી મળશે, જરૂર મળશે. જો તમે ખુશ રહેશો તો તમે બીજાને પણ ખુશ રાખી શકશો. એ વાતની કોઈ જરૂરત નથી કે તમે બહારથી કેવા દેખાવ છો અને એ માટે તમે ગમે તેટલી કોશિશ કરો, પણ તમારો જો અંદરનો મનોભાવ સાચો નહીં હોય, તમારો મનનો ઉદ્દેશ સાચો નહીં હોય, તો તમે બહારથી ચાહે ગમે તેવી દેખાવાની કોશિશ કરો પણ તમે ખુશ નહીં રહી શકો. મહાત્મા બુદ્ધ કહે છે કે તમારા અંદરનો ઉદ્દેશ, તમારા મનનો ઉદ્દેશ ક્યારે ભૂલવો ન જોઈએ, જે ઉદ્દેશના કારણે તમને જીવન મળ્યું છે. અને આ જ પરમ સત્ય છે. જો તમે તમારા ઉદ્દેશને ભૂલી જાઓ તો ભલે તમે બહાર સારા દેખાવા માટે સ્વભાવને કેટલો પણ બદલી નાખો, પણ તમે જીવનમાં ખુશ ન રહી શકો. માટે તમારા સ્વભાવને એવો રાખો જેનાથી તમારા ઉદ્દેશ પ્રત્યે હંમેશા સચ્ચાઈ અને ઈમાનદારી રહે. મહાત્મા બુદ્ધે આ કહાનીના માધ્યમથી બહુ સાચી વાત કહી છે કે આપણે કોઈ કામને બહુ સારી રીતે કરીએ છીએ અને જો ના કરી શકીએ તો આપણે એ કામને બહુ મુશ્કેલ બનાવી દઈએ છીએ. અને ઘણીવાર તો આપણને તે કામ મુશ્કેલ લાગે તો આપણે એ કામને છોડી પણ દઈએ છીએ. જો તમારી એવી આદત છે કે તમે તમારા કામને મુશ્કેલ બનાવી લો છો, તો હવે તેવી આદત તમે છોડી દો અને હવે તમે તેને સરળ બનાવી લો. એવા યોગ્ય બનો, એવી યોગ્ય પદ્ધતિનો યુઝ કરો કે તમે એ કામને સહેલાઈથી કરી લો. કારણ કે કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું, અશક્ય નથી હોતું. બસ ફરક માત્ર એટલો જ હોય છે કે કામ કરવાની રીત અલગ અલગ હોય છે. જો આપણે કોઈ પણ કામને સારી રીતે સમજી લઈએ છીએ, એ વિશે પૂરી માહિતી મેળવી લઈએ છીએ, તો આપણે એ કામ સરળતાથી કરી લઈએ છીએ. અને જો કોઈ કામને આપણે સમજતા નથી બરાબર, તેના વિશે આપણે સર્ચ કરતા નથી, સમજતા નથી, તો તે કામ આપણા માટે બહુ મુશ્કેલ બની જાય છે. તો મિત્રો, આ હતો દુઃખોથી મુક્તિનો માર્ગ. જો આ વાર્તા તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.